કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે। સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બધેલે કાર્યકર્તાઓને ટેલિફોનિક અભિપ્રાય લીધા, જેમાં કાર્યકર્તાઓએ પરેશ ધાનાણી અને જેની ઠુમ્મરનું નામ સૂચવ્યું છે। જો કે કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે, અમરેલી બેઠક માટે પ્રતાપ દુધાત અને કનુ કલસરિયાએ પણ ટિકિટ માંગી છે, જેથી કોંગ્રેસમાં આંતરિક રાજકારણ પણ તેજ થઈ ગયું છે। તો લોકસભાની ચૂંટણી માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કોંગ્રેસે પણ આ પ્રક્રિયા હાથ ધરી છે। સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બધેલે કાર્યકર્તાઓને ટેલિફોનિક અભિપ્રાય લીધા કાર્યકર્તાઓ પાસેથી, જેમાં કાર્યકર્તાઓએ પરેશ ધાનાણી અને જેની ઠુમ્મરનું નામ સૂચવ્યું છે। જો કે કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે તેવી શક્યતા અત્યારે તો પ્રબળ જોવામાં આવી રહી છે। તો ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અમરેલી બેઠક માટે પ્રતાપ દુધાત અને કનુ કલસરિયાએ પણ ટિકિટ માંગી છે, જેથી કોંગ્રેસમાં આંતરિક રાજકારણ પણ તેજ બન્યું છે। તો કોંગ્રેસે હાથ ધરી છે પસંદગી પ્રક્રિયા। કદાવર નેતાઓ ટિકિટ માંગી રહ્યા છે, દાવેદારી નોંધાવી રહ્યા છે, ત્યારે તમામ પક્ષો માટે, ખાસ કરીને ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે એક માથાનો દુખાવો ચોક્કસ છે કે કોને દાવેદારી માટે આગળ ધરવા, કોને ટિકિટ ફાળવવી। કોંગ્રેસમાં પણ અત્યારે આ જ મનોમંથન ચાલી રહ્યું છે। અમરેલીમાં ટિકિટ માટેની માંગ કરવામાં આવી રહી છે। કાર્યકર્તાઓએ પરેશ ધાનાણી અને જેની ઠુમ્મરનું નામ સૂચવ્યું છે। શક્યતાઓ લાગી રહી છે પરેશ ધાનાણીને ફરી એકવાર ટિકિટ આપવામાં આવશે। જો કે પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં અત્યારે તો ચાલી રહ્યું છે। દિલીપ જીરુકા ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। દિલીપ, એક તરફ કદાવર નેતાઓ, દાવેદાર નેતાઓ આગળ છે, પરંતુ કોઈ એકને જ દાવેદારી મળવાની છે, કોનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે? ચોક્કસથી વાત કરીએ તો જે હાલ લોકસભાની પ્રક્રિયાની જે સેસની પ્રક્રિયા છે, જે સેસની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા હાલ મૌખિક લેવાઈ રહી છે, અને કોંગ્રેસના જે સચિવો દિલીપ, આપનો અવાજ નથી આવી રહ્યો। માહિતી માટે આભાર।